રવિવારે યોજાયેલા કાર્યક્રમમાં 2 વર્ષથી 6 વર્ષ સુધીના નાના બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો. રંગબેરંગી ટ્રાયસિકલ પર સવાર થયેલા બાળકોમાં જીતવાની ઉમંગ સાથે રમૂજી સ્પર્ધાનો માહોલ સર્જાયો. માત્ર બાળકો જ નહીં પરંતુ તેમના વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં એક પરિવારમય વાતાવરણ સર્જાયું. સ્પર્ધા દરમિયાન વિવિધ કેટેગરીમાં બાળકોને વિભાજિત કરી રેસ યોજવામાં આવી, જેથી દરેક બાળકને પોતાની ક્ષમતા મુજબ પ્રદર્શન કરવાની તક મળી રહે. કાર્યક્રમના અંતે વિજેતા બાળકોને ઇનામ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા. આ પ્રસંગે આયોજકો દ્વારા જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ, સ્પર્ધાત્મક ભાવના અને શારીરિક વિકાસને પ્રોત્સાહન મળે છે. રિપોર્ટ કૈલાસ કુમાવત. ગુડ ઇવનિંગ. હું લેડી જેસી ડિરેક્ટર જેસી ડોક્ટર નિકિતા પારેખ ફ્રોમ જેસીઆઈ બારડોલી. આજની અમે આ ઇવેન્ટ 2 થી 6 વર્ષના બાળકો માટે ટ્રાયસિકલ રેસની જે ઇવેન્ટ અમે આયોજિત કરી છે, તેનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આજે નાના બાળકોને આપણે નાનપણથી જ એક કોમ્પિટિટિવ વર્લ્ડમાં એકદમ સરળતાથી ઉતારી શકીએ, જે આગળ વધીને પોતાના જીવનમાં પોતાના લક્ષ્યને સરળતાથી હાંસલ કરવાની શક્તિ મેળવી શકે. આ ઇવેન્ટ માટે અમે અમારા બારડોલીની ઘણી બધી પ્રી સ્કૂલનો સંપર્ક કર્યો હતો અને ઘણી બધી પ્રી સ્કૂલ છે એમના સ્ટુડન્ટ્સને આમાં પાર્ટિસિપેટ કરાવીને અમને સહયોગ પણ આપ્યો છે. એ સાથે જ અમારા જેસીઆઈ બારડોલીના બધા જ મેમ્બર છે અમને દિલોજાનથી જે અમને સપોર્ટ કર્યો છે, તેના માટે હું તેમની ખૂબ ખૂબ આભારી છું અને આજના આ ઇવેન્ટના બધા જ નાના ભૂલકાઓને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. नमस्कार दोस्तों, मैं जेसीआई बारडोली प्रेसिडेंट जीएफडी कान्हा जहांगीर। जेसीआई का आज ये लेडी विंग का एक प्रोजेक्ट है जो 2 से 6 वर्ष के जो बच्चे हैं उनका एक कंपटीशन रखा है जो ट्राईसाइक्लिंग का है। ये कंपटीशन कोई जीतने और हारने का नहीं है, लेकिन एक बच्चों को कंपटीशन में कैसे भाग ले सकते हैं उसके लिए प्रेरित है। और जेसीआई जो है वो कम्युनिटी और इंडिविजुअल डेवलपमेंट में काम करती संस्था है और एजुकेशन में सबसे ज़्यादा फोकस करती है। तो ये बच्चों को ये कंपटीशन सिखाना और आगे बहुत सारी कंपटीशन जैसे ड्राइंग कंपटीशन हो गया या पब्लिक स्पीकिंग कंपटीशन हो गया, ऐसे बहुत सारे इवेंट आते रहते हैं। तो ये बच्चों को प्रेरित करने के लिए इवेंट रखा है और लेडीज़ को सबसे ज़्यादा इन्वॉल्व रहती है, जैसे मॉम होती है बच्चों की, तो उसलिए लेडी विंग में ये प्रोजेक्ट रखा है और 120 से ज़्यादा पार्टिसिपेंट यहाँ पे भाग ले रहे हैं और कम से कम 300 जैसे पब्लिक यहाँ पे एक्टिव हो रखी है और ग्रांड लेवल का ये प्रोजेक्ट यहाँ पे चल रहा है। थैंक यू सो मच। और जेसीआई बारडोली ऐसे ही आगे बढ़ रही है और सब सपोर्ट करते रहे। थैंक यू सो मच। नमस्कार मित्रों, हूँ जेसी ब्रिजेश पटेल, ઝોન ડિરેક્ટર પીઆરએન માર્કેટિંગ જેસીઆઈ ઇન્ડિયા ઝોન 8 દિવસમાં જેસીઆઈ બારડોલી દ્વારા ખૂબ જ સરસ મજાનું 2 થી 6 વર્ષની ઉંમરના ભૂલકાઓ માટેની ટ્રાયસિકલ રેસનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેસ દ્વારા આજે ભૂલકાઓ એમની જિંદગીની પહેલી રેસમાં આગળ વધશે ને આ રેસ હારશે કે જીતશે એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આજની રેસથી એ એમની જિંદગીના આગળના ભવિષ્યના વર્ષોની અંદરમાં એમને જીતવાની કે કોઈ બી જિંદગીમાં તકલીફો પડશે ને તો એ તકલીફોની અંદરમાં એ લોકો પૂરેપૂરા કોન્ફિડન્સથી આગળ વધશે ને જેસીઆઈ બારડોલી દ્વારા વર્ષોથી સારામાં સારું સમાજને લગતા પ્રોગ્રામો થતા આવી રહ્યા છે ને આજે પણ આજે નાના ભૂલકાઓનો સૌથી મોટો પીઆર પ્રોગ્રામ કર્યો ને એમાં 200 કરતાં પણ વધુ ભૂલકાઓએ આમાં પાર્ટિસિપેટ કરીને ભાગ લીધો છે અને મોટી સંખ્યાઓમાં પેરેન્ટ્સ સાથે આજની ઇવેન્ટનો શુભારંભ થયો છે. થેન્ક યુ સો મચ.